અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક અપડેટ સામે આવ્યું છે જે યુએસમાં રહેતા હોય તેમને જાણવું ખૂબ જરૂરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા વિશ્વભરની અમેરિકન એમ્બેસી અને જે કોન્સ્યુલેટ્સને એક મહત્વપૂર્ણ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો સમગ્ર EB-2 ઇમિગ્રેટ્સ વિઝા કોટા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. તેમના કારણે હવે 1 ઓક્ટોબર 2026 સુધી ભારતીય અરજદારો માટે કોઈ પણ નવા EB-2 ઇમિગ્રેટ્સ વિઝા જારી કરવામાં આવશે નહીં. આ સમાચાર ખાસ કરીને એવા ભારતીયો માટે મહત્વના છે જેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થવા અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં જોડાયેલા છે. જો કે આ જાહેરાતને લઈને ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ કોઈ કાયમી પ્રતિબંધ કે નવી ઇમિગ્રેશન પોલિસી ના ગણી શકાય. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ દર વર્ષે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ માટે એક નિશ્ચિત સંખ્યામાં વિઝા ઉપલબ્ધ કરાવે છે, જ્યારે દર વર્ષે દરમિયાન ફાળવવામાં આવેલા તમામ વિઝા નંબર્સનો ઉપયોગ થઈ જાય છે. ત્યારબાદ બાકીના અરજદારોને આગામી નાણાકીય વર્ષ સુધી રાહ જોવી પડે છે. એટલે કે EB-2 કાર્યક્રમ ચાલુ રહેશે, પરંતુ નવા વિઝા નંબર્સ ઉપલબ્ધ થાય ત્યાં સુધી ફાઇનલ વિઝા જે ઇસ્યુ હોય તે અટકાવવામાં આવશે. હવે પ્રશ્ન એ થાય છે કે EB-2 કેટેગરી એટલી મહત્વપૂર્ણ કેમ છે? EB-2 વિઝા ખાસ કરીને એવા પ્રોફેશનલ માટે બનાવવામાં આવ્યા છે જેમની પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોય અથવા તેઓ પોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા હોય. ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને વૈજ્ઞાનિક સંશોધન અને એકેડેમિક ક્ષેત્રોમાં કાર્યરત હજારો ભારતીય આ કેટેગરી દ્વારા અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરે છે. ભારતમાંથી મોટી સંખ્યામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ અમેરિકા તરફ જતા હોવાથી EB-2 કેટેગરીમાં ભારતીયોની માંગ સતત ને સતત વધી રહી છે. આ સમસ્યાના મૂળમાં અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો એક મહત્વપૂર્ણ નિયમ પણ છે, જેમને કન્ટ્રી કેપ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન કાયદા મુજબ રોજગાર આધારિત ઇમિગ્રેટ્સ વિઝાની કુલ સંખ્યામાંથી આશરે 28.6% હિસ્સો EB-2 કેટેગરી માટે ફાળવવામાં આવે છે. પરંતુ સાથે જ એક નિયમ એવો પણ છે જે કોઈ પણ એક દેશને કુલ ઉપલબ્ધ ફેમિલી બેઝ અને એમ્પ્લોયમેન્ટ બેઝ વિઝામાંથી 7% કરતાં વધુ હિસ્સો મળી શકતો નથી. ભારત જેવા દેશમાં અરજદારોની સંખ્યા અત્યંત વધુ હોવાથી આ મર્યાદા લાંબી વેઇટિંગ લિસ્ટનું મુખ્ય કારણ બની રહી છે. જે ભારતીયોની EB-2 પ્રોસેસ હાલમાં ચાલી રહી છે તેમના માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર એ પણ છે કે DHS ની નોટિસ અનુસાર ઇમિગ્રેશન પ્રક્રિયાના અન્ય તબક્કાઓ ચાલુ રહી શકે છે. એટલે કે દસ્તાવેજોની ચકાસણી, અરજીની સમીક્ષા, અન્ય પ્રશાસનિક પ્રક્રિયાઓ પર કોઈ સીધી અસર નહીં પડે. પરંતુ જ્યારે ફાઇનલ વિઝા નંબર ફાળવવાનો અને ઇમિગ્રેટ્સ વિઝા જારી કરવાનો તબક્કો આવશે ત્યારે અરજદારોને નવા નાણાકીય વર્ષની શરૂઆત સુધી રાહ જોવી પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં લેબર સર્ટિફિકેશનનું પણ વિશેષ મહત્વ છે. મોટાભાગના EB-2 અરજદારો માટે આ પ્રક્રિયા ફરજિયાત હોય છે, જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ વિદેશી કર્મચારીની ભરતી અમેરિકન સ્થાનિક કર્મચારીઓની રોજગારી અથવા તો તેમના પગાર પર નકારાત્મક અસર ન કરે. કેટલાક કેસોમાં એમ્પ્લોયર્સને આગળ વધવા પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા મંજૂર થયેલું ફોર્મ ETA 9089 મેળવવાનું પણ જરૂરી બને છે. આ સમગ્ર ઘટનાક્રમ એક મહત્વપૂર્ણ સંકેત આપે છે કે અમેરિકામાં સ્કિલ્ડ ઇમિગ્રેશનની માંગ સતત ને સતત વધી રહી છે અને ઉપલબ્ધ વિઝા નંબર્સ પર ભારે દબાણ સર્જાઈ રહ્યું છે. તેથી EB-2 પર આધારિત ઇમિગ્રેશન પ્લાનિંગ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ માટે જરૂરી છે તેઓ નિયમોની સંપૂર્ણ સમજ રાખે, તમામ જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર રાખે અને ઇમિગ્રેશન સંબંધિત દરેક નવા અપડેટ પર સતત નજર રાખે, કારણ કે યોગ્ય માહિતી અને યોગ્ય આયોજન જ લાંબી જટિલ ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં સફળતાની ચાવી બની શકે છે.